નમસ્કાર દર્શક મિત્રો, સુરત ગ્રામ્ય પોલીસે પોતાની ચુસ્ત કામગીરીથી માતા પિતાની આંખોમાં આંસુ અને ચહેરા પર ખુશીની લહેર પરત લાવી છે। પલસાણા તાલુકાના તાતીથૈયા ગામમાંથી 1.5 વર્ષના બાળકનું અપહરણ થતાં આખા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો, પરંતુ માત્ર 12 કલાકની અંદર પોલીસ દળે અભૂતપૂર્વ કાર્યક્ષમતા દાખવીને બાળકને સુરક્ષિત મુક્ત કરાવી માતા પિતાને સોંપ્યો છે। ઘટના મુજબ 27 સપ્ટેમ્બરના રોજ સાંજે 7 વાગ્યાના અરસામાં શાકભાજી માર્કેટ નજીકથી અજાણ્યા દંપતીએ બાળકનું અપહરણ કર્યું। કડોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ એલસીબી, પેરોલ ફરલો સ્ક્વોડ અને કડોદરા પોલીસની ટીમોએ સંયુક્ત તપાસ શરૂ કરી। સીસીટીવી ફૂટેજ અને ઇન્ટેલિજન્સના આધારે અપહરણકર્તા મહિલા રીતા શર્માની ઓળખ થઈ। દંપતી ઉત્તર પ્રદેશ તરફ ભાગવાનો પ્રયાસ કરી રહ્યું હોવાની માહિતી મળતા પોલીસે રેલવે અને બસ સ્ટેશનો પર ચુસ્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને અંતે બારડોલી રેલવે સ્ટેશન પરથી બાળક સાથે છુપાયેલા દંપતીને ઝડપી લેવાયું। પોલીસની ઝડપી કાર્યવાહીથી બાળક સુરક્ષિત પરત ફરતા માતા પિતાની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા। એસપીપી ભારત ન્યૂઝ ટીમ પોલીસના આ સાહસિક અને પ્રશંસનીય કાર્યને હૃદયપૂર્વક બિરદાવે છે। રિપોર્ટ પ્રકાશ દેસાઈ, એડિટર ઇન ચીફ, એસપીપી ભારત ન્યૂઝ।